રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. એ માતાજીએ પગમાં પહેરાવ્યું રે, એ માતાજીએ પગમાં પહેરાવ્યું રે, રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું. હસતા રે હસતા પ્રભુજી પધાર્યા, હસતા રે હસતા પ્રભુજી પધાર્યા, હસતા રે હસતા પ્રભુજી પધાર્યા, હસતા રે હસતા પ્રભુજી પધાર્યા. એ કેમ રૂવો છો રાધા રાણી રે, એ કેમ રૂવો છો રાધા રાણી રે, રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું. ઝાંઝર કઢામણ મહી અમને આપો, ઝાંઝર કઢામણ મહી અમને આપો, એ ઝાંઝર કઢામણ મહી અમને આપો, ઝાંઝર કઢામણ મહી અમને આપો. ને ઉપરથી માખણ આપો રે, ને ઉપરથી માખણ આપો રે, રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. એ માતાજીએ પગમાં પહેરાવ્યું રે, એ માતાજીએ પગમાં પહેરાવ્યું રે, રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું. એક કછોટો વાળીને પ્રભુ જળ મારે પડ્યા, કછોટો વાળીને પ્રભુ જળ મારે પડ્યા, એ કછોટો વાળીને પ્રભુ જળ મારે પડ્યા, કછોટો વાળીને પ્રભુ જળ મારે પડ્યા. એ જય જળમાં જંપલાવ્યું રે, એ જય જળમાં જંપલાવ્યું રે, રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. એ માતાજીએ પગમાં પહેરાવ્યું રે, એ માતાજીએ પગમાં પહેરાવ્યું રે, રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું. એ ઝાંઝર લઈ પ્રભુ બહાર પધાર્યા, ઝાંઝર લઈ પ્રભુ બહાર પધાર્યા, એ ઝાંઝર લઈ પ્રભુ બહાર પધાર્યા, ઝાંઝર લઈ પ્રભુ બહાર પધાર્યા. એ રાધાજીના પગમાં પહેરાવ્યું રે, એ રાધાજીના પગમાં પહેરાવ્યું રે, રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું. મહીન આપ્યા ને માખણ ન આપ્યા, મહીન આપ્યા ને માખણ ન આપ્યા, એ મહીન આપ્યા ને માખણ ન આપ્યા, મહીન આપ્યા ને માખણ ન આપ્યા. ને ઉપરથી અંગૂઠો બતાવ્યો રે, ને ઉપરથી અંગૂઠો બતાવ્યો રે, રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું. એ માતાજીએ પગમાં પહેરાવ્યું રે, એ માતાજીએ પગમાં પહેરાવ્યું રે, રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું. એ મહીરે લેવાને પ્રભુ બરસાના પધાર્યા, મહીરે લેવાને પ્રભુ બરસાના પધાર્યા,
પધાર્યા હે મહીરે લેવાને પ્રભુ બરસાના પધાર્યા મહીરે લેવાને પ્રભુ બરસાના પધાર્યા એ મહીરે આપ્યા ને પછી માખણી આપ્યા મહીરે આપ્યા ને પછી માખણી આપ્યા એ મહીરે આપ્યા ને પછી માખણી આપ્યા મહીરે આપ્યા ને પછી માખણી આપ્યા ને ઉપરથી રાધાજી પરણાવ્યા રે ને ઉપરથી રાધાજી પરણાવ્યા રે રાધાજીનું ઝાંઝરિયો રાધાજીનું ઝાંઝરિયો રાધાજીના દાદાજીએ ઝાંઝરિયો ગડાવ્યો રાધાજીના દાદાજીએ ઝાંઝરિયો ગડાવ્યો એ માતાજીએ પગમાં પહેરાવ્યો રે એ માતાજીએ પગમાં પહેરાવ્યો રે રાધાજીનું ઝાંઝરિયો રાધાજીનું ઝાંઝરિયો એ રાધાજીને લઈ પ્રભુ ગોકુળ પધાર્યા 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 એ જશોદાએ હરખે વધાવ્યા રે એ જશોદાએ હરખે વધાવ્યા રે રાધાજીનું ઝાંઝરિયો રાધાજીનું ઝાંઝરિયો રાધાજીના દાદાજીએ ઝાંઝરિયો ગડાવ્યો રાધાજીના દાદાજીએ ઝાંઝરિયો ગડાવ્યો એ માતાજીએ પગમાં પહેરાવ્યો રે એ માતાજીએ પગમાં પહેરાવ્યો રે રાધાજીનું ઝાંઝરિયો રાધાજીનું ઝાંઝરિયો રાધાજીનું ઝાંઝરિયો રાધાજીનું ઝાંઝરિયો ગોપીનાથજી મહારાજ હલો 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 બોલો શ્રી ગોપીનાથજી મહારાજની જય મેં નિરખ્યા શ્રી ગઢપુરમાં સુખકારી રે મહાગુણિયલ ગોપીનાથ ભવ ભયહારી રે મેં નિરખ્યા શ્રી ગઢપુરમાં સુખકારી રે મહાબળ પાંચ પેજ નંબર બોલો પેજ નંબર હારી રે નવી કીર્તનાવલી છે અને એમાં પેજ નંબર 358 મેં નિરખ્યા શ્રી ગઢપુરમાં સુખકારી રે મહાગુણિયલ ગોપીનાથ ભવ ભયહારી રે મેં નિરખ્યા
તાળી પાડીને. ગઢપુરમાં કુશકારી રે મહાગુણિયલ ગોપીનાથ ભવ ભયહારી રે છે શ્યામ શરીરે શોભતા સુખકારી રે રાસેશ્વરી રાધા સાથ ભયહારી રે છે શ્યામ શરીરે શોભતા સુખકારી રે રાસેશ્વરી રાધા સાત ભવ ભયહારી રે રાસેશ્વરી રાધા સાથ ભવ ભયહારી રે રાસેશ્વરી રાધા સાથ ભવ ભયહારી રે શીશ મુગુટ મણીએ જડ્યો કુંડળ મકરાકાર નંગ જડિત ઝળકી રહ્યા હૈડા ઉપર હાર હૈડા ઉપર હાર હરિવર હસિયા રે મુજ હૃદય કમળની માય મોહન વસિયા રે મેં નિરખ્યા શ્રી ગઢપુરમાં સુખકારી રે મહાગુણિયલ ગોપીનાથ ભવ ભયહારી રે છે શ્યામ શરીરે શોભતા સુખકારી રે રાસેશ્વરી રાધા સાત ભવ ભયહારી રે રાસેશ્વરી રાધા સાત ભવ ભયહારી રે જામો જરિયાની ધર્યો સોનેરી સુરવાળ એ શેલો પુરાણપુરનું શોભે ખંભે રસાળ શોભે ખંભે રસાળ પહોંચી હાથે રે દશયાંગળીઓમાં વેઢ નિર્યાનાથે રે નિરખ્યા શ્રી ગઢપુરમાં સુખકારી રે મહાગુણિયલ ગોપીનાથ ભવ ભયહારી રે છે શ્યામ શરીરે શોભતા સુખકારી રે રાસેશ્વરી રાધા સાત ભવ ભયહારી રે ફૂલ દડો ઉછાળતા લટકા કરીને લાલ ડાબા કરમાં રેશમી રાજે એક રૂમાલ રાજે એક રૂમાલ બંસી વગાડે રે પ્રેમી જનને આનંદ પૂર્ણ પમાડે રે મેં નિરખ્યા શ્રી ગઢપુરમાં સુખકારી રે મહાગુણિયલ ગોપીનાથ ભવ ભયહારી રે છે શ્યામ શરીરે શોભતા સુખકારી રે રાસેશ્વરી રાધા સાથ ભવ ભયહારી રે શોભે મરમાળી છે મૂર્તિ સરસ નીલભાઈ આવડે છે ને તમને તાલ આપજો બરોબર કેડે છે કટી મેખલા રેશમ નાડીયનો ચારો ઝાંઝર ચરણમાં
શોભી રહ્યા રસ રૂપ, શોભી રહ્યા રસ રૂપ પગ આંગળીઓ રે, જાણ ચરણ જે છે નખ તેજ ચંદ્ર મંડળીઓ રે. નિરખ્યા શ્રી ગઢપુરમાં સુખકારી રે, મહાગુણિયલ ગોપીનાથ ભવભયહારી રે. છે શ્યામ શરીરે શોભતા સુખકારી રે, રાસેશ્વરી રાધા સાત ભવભયહારી રે. મરમાળી છે મૂર્તિ, નટવર નંદ કિશોર, વિશ્વ વિહારી લાલજી, કોટી જનચિત ચોર, કોટિક જનચિત ચોર મંગલકારી રે, હરવાપતિ અલબેલ ये हमारी रे. નિરખ્યા શ્રી ગઢપુરમાં સુખકારી રે, મહાગુણિયલ ગોપીનાથ ભવભયહારી રે. છે શ્યામ શરીરે શોભતા સુખકારી રે, રાસેશ્વરી રાધા સાત ભવભયહારી રે. પ્રીત પુરવની રે, નાથન મૂકી દેજો. પ્રીત પુરવની રે, નાથ મુખી નવ દેજો. પ્રીત પુરવની રે, નાથન મૂકી દેજો. પ્રીત પુરવની રે, નાથન મૂકી દેજો. હા બહુ નામી તમ સાથે બંધાણી, બહુ નામી સૌ સાથે બંધાણી. હા બહુ નામી તમ સાથે બંધાણી, બહુ નામી સૌ સાથે બંધાણી. શ્યામ સંભાળી લેજો, શ્યામ સંભાળી લેજો. પુરવની રે, નાથન મૂકી દેજો. પ્રીત પુરવની રે, નાથ મુખે નવ દેજો. હા સુખડું દેવાને, અરે બોલ કોલ દીધા જે બળવંત, બોલ કોલ દીધા જે બળવંત. ગુણવંત દ્રઢ કરી કેજો. પ્રીત પુરવની રે, નાથન મૂકી દેજો. પ્રીત પુરવની રે, નાથ મુખે નવ દેજો. નગણી નાર્ય વરે સમરથને, નગણી નાર વરે. મારું મન હર્યું રે એનું પદ છે ચોથું. હા નગણી નાર્ય વરે સમરથને, નગણી નાર્ય વરે. અવગુણ એની પેરસે જો, અવગુણ એ પેરસે જો. પ્રીત પુરવની રે, નાથન મૂકી દેજો. પ્રીત પુરવની રે, નાથ મુખે નવ દેજો. પોતાની જાણીને પ્રીતમ, પોતાની જાણીને પ્રીતમ. પોતાની જાણીને પ્રીતમ, પોતાની જાણીને પ્રીતમ. કહેવું ઘટે તે કહેજો પ્રભુજી.
પુરાવની રે નાથ મુકે નવ દેજો પાસે રાખો તો પાડ ઘણો માનો પાસે રાખો તો પાડ ઘણો માનો પાસે રાખો તો હું પાડ ઘણો માનો પાસે રાખો તો પાડ ઘણો માનો તમે નજર કરતા રહેજો પ્રભુજી નજર કરતા રહેજો પ્રીત પુરાવની રે નાથન મૂકી દેજો પ્રીત પુરાવની રે નાથન મૂકી દેજો મુક્તાનંદ કહે મહેર તમારી મુક્તાનંદ કહે મહેર તમારી મુક્તાનંદ કહે મહેર તમારી મુક્તાનંદ કહે મહેર તમારી નિર્ભય ફરકે ને જો નિર્ભય ફરકે ને જો પ્રીત પુરાવની રે નાથન મૂકી દેજો 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 ગોપીનાથજી મહારાજ સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ જેનું સ્વામી નારાયણ નામ છે જેનું સ્વામી નારાયણ નામ છે જેને ભજને રે પામે ભવ જળ પાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ જેના દર્શન ઈચ્છે મહામુનિ જેના દર્શન ઈચ્છે મહામુનિ કરુણાનિધિ રે પ્રભુ પરમ ઉદાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ વાલે મારે ખળી માથે અતિ કરુણા કરી વાલે કળી માથે અતિ કરુણા કરી કાર્યો દ્વિજ કુળ રે ગુણ નિધિ અવતાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ સુખદાયક રે સ્વામી
વાલે સતયુગ સમધર્મ સ્થાપ્યો વાલે સતયુગ સમધર્મ સ્થાપ્યો તાળ્યા નિજ જનના મનથી મત માર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ સુખદાય કરે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી એનો જે જને કીધો આશરો એનો જે જને કીધો આશરો તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ સુખદાય કરે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ મુક્તાનંદ કહે મહિમા પાર છે મુક્તાનંદ કહે મહિમા પાર કરે નિષદીન રે નેતિ નિગમ પુકાર પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ સુખદાય કરે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ બોલો શ્રી ગોપીનાથજી મહારાજની જય. અહીંયા T&A ક્રેમરી LLC અહીંયા ભેટ એમના તરફથી મળેલી છે. હવે શું ભેટ છે એ મારે કહેવાની નથી, બીજું છે. સારું, એ સરપ્રાઈઝમાં છે પછી કાંઈક. અહીંયા એક બાળકની લટ લેવાની છે. નામ તો મને ખ્યાલ નથી એનું શું નામ છે. તનય કુમારની. ઓલો નાનો છે એની લાવો લાવો, એ તો મારો ખાસ ફેવરેટ છે. ઈશ્વરભાઈ શુક્લને વિનંતી કે સહેજ એ વિધિ કરાવી દો ને. બે મિનિટમાં. ત્યાર પછી રાજેશભાઈની ઈચ્છા છે, બધાયની ઈચ્છા છે કે સ્વામી બધાયની હારે અમે રાસ તો રમ્યા, તમારી હારે બાકી રહી ગયો છે તો અડધો કલાક લાભ આપો. તો તમારી ઈચ્છા હોય તો. મેં કીધું રાજેશભાઈની બહુ ઈચ્છા છે. લાવ ચાલો. માસોત્તમે માસે શુભકારિક અસ્મિન આષાઢ માસે શુક્લ પક્ષે સપ્તમયાન્તિથૌ ભૌમવાસરે વિશિષ્ટાયામ શુભ પુણ્યતિથૌ ઈષ્ટ દેવતા સહિત કુલ દેવતા પરંપરા ઓળખે છે? પ્રસન્નતા પ્રાપ્તિ અર્થમ ચૌલ સંસ્કારાન કરીશીએ. સેજ વાળ ઉપર લગાડી જાઓ કંકુ, દહીં લગાડીએ છીએ એમ ભાવના કરી જવી. સકેશાની પિંજુલાની ચિત્વા શરાવસ્થઈ સમીપર્ણય રેકી કૃતિય સકેશાની પિંજુલાની ચિત્વા શરાવસ્થઈ સમીપર્ણય રેકી કૃતિય માતો કરે દદિયાત. એની બેન હોય એને એ વાળ આપી દેજો અને સમુદ્રમાં પધરાઈ દેજો. ઈષ્ટ દેવતા સહિત કુળ દેવતાભ્યો નમઃ.
યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै 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 નમો નમઃ. જોઈ લેજે બરોબર. બસ. બહુ ભગવાનના સાનિધ્યમાં પહેલા પાટોત્સવ વખતે સ્વામીશ્રીને આશીર્વાદ આપો અને ભગવાનને અત્યારે દૂરથી પગે લગાડો. હાર લાવતો અંકોટ થાય ત્યારે પગે હાર લગાડો. લાવ. કેટલા બધા લોકો જો આયા છે તારી બાધા કરવામાં. હે જય સ્વામિનારાયણ કહી જય દે. સ્વામિનારાયણ જે જે કરો બધાને. વાંધો નહીં વાંધો નહીં. ગોપીનાથજી મહારાજની જય. તો થોડીક વાર આપણે રાસ લઈ લઈએ, ત્યાર પછી આપણો અન્નકોટ તૈયાર થઈ જશે. એમાં સેજ લાગવાનું છે. જે કંઈ ભલામણો કરવાની હતી ભલામણો કરેલી જ છે આપ સૌને. જે મારે કેવું હતું એ બધું કહી દીધું છે. છતાંય ગોપીનાથજી મહારાજ એનો આ દરબાર આપણા સૌનો દરબાર છે. જેટલો અમારો હક છે એટલો જ તમારો હક છે. જેટલો ટ્રસ્ટીઓનો હક છે એટલો જ નાનામાં નાની વ્યક્તિનો હક છે. જેને અહીંયા ડોલર આપ્યા એનો હક છે, એટલો જ ફૂલની એક પાંદડી મૂકી છે એનો એટલો જ હક છે. ઈશ્વરના દરબારમાં નાના મોટાનો કોઈ ભેદ હોતો નથી. અહીંયા કોઈ નાના મોટાના તફાવત હોતા નથી. એ તફાવત એમાં આપણે ખૂબ અત્યાર સુધી રહ્યા અને સુખી હતા એને આગળ બેસાડ્યા, ગરીબો આવ્યા તેને ઠેલવા માંડ્યા. પણ ગોપીનાથજી મહારાજના દરબારમાં એવું નથી અને એવું કદાચ હોય તો રાખશો પણ નહીં. અહીંયા જે કોઈ આવે એને વેલકમ, આવકાર. જે જ્યાં બેસે, જ્યાં જગ્યા મળે ત્યાં. કદાચ અમારા ચેરમેન હોય અને જો પાછળથી આવે જગ્યા ન હોય તો પાછળ બેસે. એવું નહીં કે ચેરમેન હોય તો આગળ જ બેસે. પ્રમુખ હોય તો પ્રમુખે જો ટાઈમે ન હોય તો પાછળ જગ્યા હોય તો પાછળ બેસે. અહીંયા સેજ જગ્યા બેસવાની કે ઊભા રહેવાની મળી તો આ આખો દરબાર ભગવાનનો છે એમ માની આપણે બધા ભગવાનના બાળકો છે. તો એ રીતે કાયમ વેલકમ. આજો આવજો. સેવા, મંદિરની સેવા મળે તેમ માનો કે આ બહુ મોટા સદભાગ્ય છે. તો આ સેવા આપણને મળી છે અને એ સેવા ખૂબ ભાવથી કરવી. અહીંયા આવનાર જે કોઈ છે એ ભગવાનનો ભક્ત છે એમ માનીને સેવા કરવી. જુનાગઢના દિવાન અને પંચાળા નરેશ હેમંતસિંહ, અને આ હેમંતસિંહ રાજા એનો સ્વભાવ સેવાભાવી હતો, એનું સેવાનું અંગ હતું. એકવાર ગયા છે માંગરોળ, અને માંગરોળ કંઈ કામથી ખરીદી કરવા માટે જ્યારે ગયા ત્યારે ખબર પડી કે માંગરોળમાં કમળસિંહભાઈ નામે એક વાંજા એ ત્યાં ભગવાનના ભક્ત રહે. ખૂબ પોતે બીમાર હશે અને એટલી બધી બીમારીમાં ધકેલાઈ ગયા કે અશક્ત જીવન થઈ ગયું. પરિવારમાં કમળસિંહભાઈ એક જ સત્સંગી, બાકી બધાય કુસંગી. બીમાર પડે તો કોઈ પાણી ન પૂછે, બીમાર પડે તો કોઈ દવાનું ન પૂછે. કારણ કે એ સ્વામિનારાયણ ભગવાનને માને એટલે. આ કેવા કરોડું મગ કહેવાય. ઘણાયના ત્યાં આવું હોય છે. તો એ કમળસિંહભાઈ વાંઝા જે છે એ ખૂબ બીમાર પડ્યા. ઘરમાં કોઈ સેવા કરનાર કે હાથ પકડીને ઊભા કરનાર કોઈ નહીં. બેશુદ્ધ થઈ ગયેલા. ખબર પડી તો ખબર જ્યારે પડી છે હેમંતસિંહ દરબારને ત્યારે ગયા છે ત્યાં. અને ત્યારે ગયા છે એટલે પૂછ્યું છે કે આવી પરિસ્થિતિ આપની, ઘરમાં કોઈ ધ્યાન નથી રાખતું તમારું? કોઈ સંભાળ મારી રાખતું નથી. બસ હવે શરીર ભગવાન છોડાવે તો સારું. આમ જ્યાં કીધું ને, અરે એમ હોય, શરીર હોય તો ભજન થાય ને, શરીર હોય તો ભગવાનની સેવા થાય. એક કામ કરો, અહીંયા કોઈ સેવા ન થઈ શકે એમ હોય તો હું મારી સાથે તમને લઈ જાઉં. આપ મારી સાથે આવો. હવે ઊભું થવાની શક્તિ નહીં, એ માંગરોળથી પંચાળા જાય કેમ? વિચાર કર્યો કે ઘોડી ઉપર લઈ જાઓ, પણ ઘોડી ઉપર એને પકડવા પડે ને વ્યવસ્થિત. અશક્ત હતા. હવે ઘોડું હાંકવું, વળી કાંઈક થયું, આઘા પાછું પડ્યા તો નહીં નહીં બીજું થઈને ઊભું રહેશે. વિચાર કર્યો કે ખાટલા સોતા જો લઈ જાઓ ત્યાં તો પછી બરોબર સેવા થાય એની.
એટલે હેમંતસિંહે વિચાર કર્યો, ખાટલો ઉપાડનાર હું એકલો છું, 3 જણા બીજા જોઈએ તો 4 પાયા ઉપડે. બજારમાં નીકળ્યા છે કે 4 જણા કોઈ ઉપાડવા વાળા મળી જાય તો હું આ ખાટલો અહીંથી ઉપડાવીને લઈ જાઉં પંચાળા, ત્યાં હું સેવા કરીશ. પોતે પંચાળા નરેશ છે છતાંય બીમારની સેવા. શું કામ? કે ભગવાનનો છે એ, બસ ભગવાન એમાં છે એટલે એની સેવા. અને બજારમાં જ્યારે ગયા છે, ઉપાડવા વાળા 3 મળ્યા, ચોથો ન મળ્યો. ખૂબ શોધ્યા પણ કોઈ તૈયાર ચોથો ન થયો. એમાં ચોથા તરીકે પછી હેમંતસિંહ પોતે જોડાણા. તો 1 પાયો એમણે ઉપાડ્યો, 3 ઉપાડનારાએ, અને એક હાથે ઘોડીની લગામ પકડી અને લઈ ગયા છે દરબારને ત્યાં. એટલે પોતાના દરબારમાં પંચાળા પોતાની બેન અદીબા હતા. એને એમ પૂછ્યું છે કે બેન, માંદાનો આ ખાટલો છે ક્યાં રાખીએ? ત્યારે એણે એમ કીધું કે આ ખાટલો ક્યાંથી આવા તું લઈ આવે છે? રાખ એને ડેલામાં ખૂણામાં મૂક એમ. આવું કીધું. ભાઈને ગમ્યું નહીં. પોતાનું જે રહેવાનું સ્થાન હતું ને એ સ્થાનમાં માંદાનો ખાટલો મુકાવ્યો અને પોતે મંડ્યા સેવા ચાકરી કરવા. નવડાવે, કપડાં બદલી આપે, બધું જ કરે છે એનું. અને જ્યારે આ રીતે કરે છે એમાં એક દિવસ કંઈક કમળસિંહભાઈને તાવ જેવું હશે ને, એટલે બેનને એમ કીધું કે બેન અદી, જો ઘરમાં મરિયા હોય ને કાળા, તો એને સહેજ લઢીને ગરમ કરીને લાઈને ભાઈને સહેજ માથે મૂકવા છે. બેને અવાજ કર્યો કે એવું કાંઈ ઘરમાં છે નહીં ભાઈ, એવું ઘરમાં કશું જ નથી. હશે બીજી જે કંઈ એને સેવા ચાકરી કરવી છે કરી. એક દિવસ 2 દિવસ ગયા પછી પોતે સહેજ તબિયત સારી નહીં ને, એટલે તરત બેનને ખબર પડી કે ભાઈની તબિયત સારી નથી, હેમંતસિંહની. એટલે તરત જ થોડી વાર થઈ ત્યાં બેન એ મરી જે હતા ને કાળા, એને લઢીને ગરમ કરીને લઈને આવ્યા. લ્યો ભાઈ માથે મૂકો, તમે બીમાર છો. અને એ વખતે હેમંતસિંહે કીધું છે કે બેન અદી, તું એમ કહેતી હતી કે ઘરમાં કાળા મરી નથી, તો આયા ક્યાંથી? એક મારી થપાટને તો વાટકાનો ઘા કરી દીધો. માંદા માણસની સેવામાં તને છે તો મોઢું બગડે છે કે જે ભગવાનનો આશ્રિત છે એમાં ભગવાન રહેલા છે, અને ભાઈનો સંબંધ આવ્યો એટલે તું મરિયા ગોતીને આવી છે. આજ પછી બેન અને ભાઈનો નાતો નથી મારી તારી સાથે. આજ પછી તને બેન નહીં કહું. આટલું એને મોઢું બગાડી લીધું દરબારે. સેવા કરતા 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 સાજા થયા. સમય જતા વળી પાછા બીમારીમાં પડ્યા છે. કમળસિંહભાઈ શરીર છોડીને ચાલ્યા ગયા. કાંધ આપીને અંતિમ સંસ્કાર કર્યો છે. ભગવાન સ્વામિનારાયણ હવે સમય જતા પંચાળા પધાર્યા છે. અને પંચાળા જ્યારે પધાર્યા છે એ વખતે પંચાળા નરેશ બીમાર છે ખૂબ. ભગવાન સ્વામિનારાયણ એની મેઢી ઉપર ગયા છે. જઈને જે ઈચ્છા હોય એ પૂછ્યું છે. કોઈ ઈચ્છા નથી પ્રભુ, બસ એક ઈચ્છા છે કે અહીંયા એકાદું તમારું મંદિર થાય અને મને તમારા ચરણમાં સ્થાન મળે, આટલી ઈચ્છા છે, બીજી કોઈ ઈચ્છા નથી. શરીર છૂટી ગયું. અને શરીર જ્યારે છૂટી ગયું છે ત્યારે હવે એના માતુશ્રી હતા જે દરબારના, આ દરબારના માતુશ્રી ખૂબ ઢીલા થઈ ગયા. ભગવાન સ્વામિનારાયણને એમ થયું કે હવે એને મારે કેમ કેવું કે છોકરો ચાલ્યો ગયો છે, બીમાર છે એટલી ખબર છે, હવે હું ઉપર આવ્યો છું, એને ખબર નથી શરીર છોડ્યું છે. આવીને એમ કહે છે કે તમને એક સમાચાર દેવા છે. તમારા દીકરાને ગામનું રાજાપદું મળે તો રાજી કે નહીં? તો રાજી જ હોવું ને એમાં. તો પછી અમરેલીનું રાજ્ય મળે તો વધારે રાજી થાવ. ગુજરાતનું મળે આખું, ખૂબ રાજી થાવ. આખા ભારતનું રાજ્ય મળે તો મહારાજ હું ખૂબ રાજી થાવ, એમાં થોડી દુખી હોવ. અને આખા વિશ્વનું રાજ મળી જાય તો મહારાજ ખૂબ રાજી થાવ. અને વિશ્વ કરતા એ ભગવાનના ધામનું સુખ મળે તો મહારાજ એનાથી મોટું સુખ કયું હોઈ શકે? તો બસ આપના દીકરાને મેં મારા ચરણનું સુખ આપ્યું છે. આપને
આપને ત્યાં જવું હોય તો આપને પણ હું મારા ચરણનું સુખ આપું છું. આમ બંનેને સુખ આપ્યા. હવે દરબાર જે છે એનો દેહ જે છે ને, આ દેહને જ્યારે ચિતામાં પાલખીમાં જ્યારે મૂક્યો છે, ત્યારે ઉપાડનારા જ્યારે લઈને નીકળ્યા, ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ યાત્રામાં છે અને ઉપાડનારાને એમ કહે છે કે એક જગ્યા ખાલી રાખજો, આની કાંધ હું ઉપાડીશ. કે આને મારા ભક્તને કાંધ આપી છે, આને મારા ભક્તની સેવા કરી છે, એટલે એક કાંધ હું આપીશ. અને ભગવાન સ્વામિનારાયણે કાંધ આપી અને પછી એનો અંતિમ સંસ્કાર કર્યો. અને મહારાજ ખૂબ રાજી થયા. તો મારો કહેવાનો ભાવ છે, મંદિર જે છે ને એમાં સેવા કરવી, જેટલી સેવા થાય એટલી સેવા કરશું ને તો ભગવાન ખૂબ રાજી થાય. આપણે એક પલાઠી ઉપર બેસીને માળા કરી શકવાના નથી. નો મને એકાદશી આગલે દિવસથી જ જો કંપારી આવતી હોય તો ઉપવાસ કેમ કરીને થવાના મહિના સુધીના? એક ઉપવાસમાં તકલીફ થતી હોય તો અન્ય ઉપવાસો આપણાથી થવાના નથી. તો પગે ચાલીને કાંઈ યાત્રાઓ થવાની નથી. તો પછી ઊંધે માથે ટીંગાઈને કાંઈ તપ થવાનું નથી. તો જ્યારે જેટલો સમય મળે એમાં સંકીર્તન કરતા, કોઈ નાની મોટી સેવાઓ મળે તો સેવાઓ કરતા ભાથું ભેગું કરતું રહેવું, કે જેનાથી ભગવાન શ્રી હરિ ઢોકળા થાય. નહીં તો જેમ જેમ સમય જશે ને તો આ લાભ જો નહીં લીધા હોય ને તો પછી હરિને આપણી વચ્ચે જે અંતર છે, અંતર રહેવાનું. માટે સેવા કરવી, ખાલી મંદિરની જ નહીં, અહીંયા આવનાર વર્ગની જરૂરિયાત જે કંઈ હોય એની સેવા કરો. વાસણ ઉટકવાનું મળે યા પછી વાળવાનું મળે. તમે શું ગઢપુર મંદિર જે છે ને, ગઢડા મંદિરના એ જે પરિક્રમા છે, પ્રદક્ષિણા, અને અંદરનો જે ઘુમ્મટ નીચેનો ભાગ જે ઊભો રહેવાનો છે, ત્યાં 50-50, 60-60 વર્ષના સંતો પણ ડોલ લઈને પોતું મારતા હોય છે. કે આ સેવા મળે ક્યાંથી? સંતો. એક સ્વામી તો છે કે હું ગઢડા જ્યારે પણ જાઉં છું ત્યારે જોઉં છું, લગભગ 85 વર્ષના હશે, લાંબા લાંબા મોર પીછની એને એક સાવરણી જેવું રાખ્યું છે. જ્યારે હું જાઉં ત્યારે જોઉં છું કે મંદિર વાળતા જ હોય ઊભા ઊભા. સાંજ પડે, યુવાનો 50-55 છોકરાઓ ગામના આવે અને ડોલ લઈને એક પોતું મારતો આગળ જાય, એની પાછળ બીજો પોતું મારતો મારતો આવે. કે આ લાભ ક્યાંથી મળે? કેટલા યુવાનો એ સેવા કરે. એમ આ મંદિર છે એ ભગવાનનું ધામ છે, અને ધામમાં આવનાર જે કોઈ હોય એ ભગવાનના પરમ ભક્તો, એના હૃદયમાં ભગવાન છે. તો અહીંયા સેવા જેટલી થાય એટલી તન મન ધનથી સેવા કરશો, ભગવાન ખૂબ રાજી થશે. જે આપ સૌએ 8 દિવસથી સેવા કરી લાભ લીધો, ભગવાન ગોપીનાથજી મહારાજ કેટલા ખુશ દેખાય છે. અભિષેક વખતે કેટલા ભગવાન ખુશ હતા, એવા ને એવા ભગવાન કાયમ ખુશ રહેશે. અને એની ખુશીને જોઈને એક પછી એક પાટોત્સવ મંડ્યા નોંધાવા. રેકોર્ડ છે આ અમેરિકામાં, એડવાન્સમાં પાટોત્સવો નોંધાવતા હોય તો. 5 પાટોત્સવની ઘોષણા ગઈકાલે કરી હતી. 6થો પાટોત્સવ ઘોષણા કરી દઉં. 6થા પાટોત્સવની પણ નોંધણી થઈ ગઈ છે. અને એ 6થા પાટોત્સવના યજમાનો છે અમારા ખંભાતનો ગ્રુપ જે છે, સંજીવભાઈ એન્ડ